ડભોઈ ટાઉન હોલની સામેના મેદાનમાં દર્ભાવતી પ્રીમિયર લીગ 2024 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડભોઈ તેમજ આસપાસની 100 ઉપરાંત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ત્યારે ગત રાત્રે ધારાસભ્ય શૈલેષ મહેતાને હસ્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં યુવાઓનો ઉત્સાહ વધારવા ધારાસભ્યએ પણ ક્રિકેટ રમ્યા હતા। ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાઓ ભાગ લે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, વિશાલ શાહ, ભાવેશભાઈ પટેલ સહિત ટુર્નામેન્ટના આયોજકો હાજર રહ્યા હતા। સાથે દર્ભાવતી પ્રીમિયર લીગ 2024ના આયોજક કલ્પેશ તડવી, પાર્થ કંસારા, આકાશ પટેલ, સમર્થ ગોલપ, હાર્દિક ચૌહાણ, તુષાર વસાવા, નિમેશ ભરવાડે ટુર્નામેન્ટનું સુંદર આયોજન કર્યું હતું। આજરોજ દર્ભાવતી પ્રીમિયર લીગની શરૂઆત ડભોઈ નગર ખાતે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં 200 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। અત્યારે ડભોઈ તાલુકામાં પણ મંડાળા અને ભુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે। યુવાનોમાં ખેલદિલીની ભાવના ઊભી થાય, યુવાનો શારીરિક રીતે સક્ષમ બને, કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે। ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે, શારીરિક રીતે સ્વસ્થ બની શકે, એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે। આજે અહીંયા જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલદિલીની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે, અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈ પણ સારા નશા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે, એ શુભ આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। હું દર્ભાવતી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ ટુર્નામેન્ટનો એક આગવું એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન દર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે, અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું, એટલે આ એક પ્રશંસનીય કામ છે। અને હું આયોજકોને પણ અભિનંદન આપું અને આને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું। આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય, અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનારી છે તમામને શુભેચ્છા આપું છું। જીત હાર તો રમતમાં થતી જ રહે છે, એક જણ જીતે છે, બીજાએ એમાંથી શીખવાનું હોય છે। જે કંઈ આપણી ત્રુટિઓ રમતમાં રહી ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે। પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી, એમાંથી કંઈક શીખીને આગળ વધવાનું હોય છે। એટલે જેટલા આમાં ભાગ લે તમામને ખેલદિલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે, અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપું। ભારત માતા કી જય, વંદે માતરમ। રિપોર્ટર વિકાસ ચતુર્વેદી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।